ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ સુંદર વાર્તા છે કે ચાહે ગૃહસ્થમાં રહો ચાહે સંન્યાસ લો, પણ શરીર છોડતી વેરાય આપણી સ્થિતિ કેવી છે, અંતિમ ઘડીઓમાં ઈશ્વર યાદ આવે છે કે નહીં, એ ઉપર આપણી સદગતિ થતી હોય છે। એક આશ્રમની અંદર એક ગુરુજી અને એમના 40 શિષ્યો રહેતા હતા। બહુ સરસ મોટું આશ્રમ હતું અને ગુરુ ને શિષ્યો ત્યાં રહેતા હતા। ગામ લોકો સત્સંગમાં આવે અને સત્સંગ પૂરો થાય એટલે ગામ લોકો એમના ઘરે ચાલ્યા જાય, પણ આશ્રમમાં ગુરુજી અને એમના 40 શિષ્યો રહેતા હતા। હવે ગુરુજીને શિષ્યો માટે અતિ પ્યાર, સંતાનો જેવો પ્યાર હતો, અને શિષ્યોને ગુરુજી માટે બહુ પ્યાર, ભગવાનની જેમ ગુરુજીને માને, ગુરુજીની હર આજ્ઞાનું પાલન કરે, ગુરુજીને પ્યાર કરતા હતા, ગુરુજીનું સન્માન કરતા હતા। આમ નામ અમુક વર્ષ વીતી ગયા। ત્યારબાદ એક દિવસ એક સત્સંગીએ ગુરુજીને કીધું, ગુરુજી મેં ચપ્પલની નવી દુકાન બનાવી છે અને મારી એવી ઈચ્છા છે કે હું મારો ધંધો ચાલુ કરું એ પહેલા આશ્રમની અંદર દરેક શિષ્યોને એક એક જોડ ચપ્પલ, એક એક જોડ જૂતા અમારે દાનમાં આપવા છે। ગુરુજી કહે છે ભલે, જેવી તમારી ઈચ્છા। હવે બીજે દિવસે શેઠે નોકરો દ્વારા ચપ્પલના બોક્સ મોકલી દીધા 40 જોડ, અને નોકરો દ્વારા એ બોક્સ મોકલાઈને ગુરુજીને કહે છે, ગુરુજી મેં 40 જોડ ચપ્પલ મોકલા છે, તમે તમારા જ હાથે શિષ્યોને આપી દેજો। ગુરુજી કહે છે ભલે, કાલે સત્સંગ પૂરો થશે એટલે હું મારા હાથે બધાને આપી દઈશ એક એક જોડ ચપ્પલ। હવે નોકરો તો બધા બોક્સ મૂકીને વયા ગયા, ચપ્પલોના બોક્સના થપ્પા કરીને વયા ગયા। ગુરુજીને વિચાર આવ્યો કે મારા 40 શિષ્યો છે તો આ મોટા મોટા બોક્સમાં જે ચપ્પલો છે એ 40 જોડ તો છે ને, મને જોવા દે। હવે ગુરુજીએ જ્યારે બોક્સની અંદર રહેલા ચપ્પલો જોયા તો 39 જોડ હતા, 40 જોડ નતા, એક જોડનો તૂટો આવતો હતો। એટલે ગુરુજીને વિચાર આવ્યો કે શિષ્યો 40 છે, ચપ્પલ 39 જોડ જ છે, હવે એક જોડનો તૂટો આવશે તો શું કરીશું? ગમે તે એક શિષ્ય રહી જશે ચપ્પલ વગર। હવે શેઠને એવું તો કહેવાય નહીં કે તમે 39 જોડ કેમ આપી, 40 આપો, એવું દાન કરવા વાળાની મરજી એને કેટલું દાન કરવું છે। 5 જોડ આપવી હોય તો એ તો 5 જોડ એ આપે। ગુરુજી વિચાર કરવા માંડ્યા, કાલે સત્સંગ પતશે અને મારે મારા હાથે શિષ્યોને ચપ્પલ આપવાના છે તો બધાને આપતા આપતા એક જોડ રહી જશે, એક જોડનો તૂટો આવશે તો મારો એક શિષ્ય રહી જશે। હવે જે રહી જશે એને કેવું દુઃખ લાગશે કે ગુરુજીએ બધાને આપ્યા અને મને ના આપ્યા ચપ્પલ। આવું વિચારતા વિચારતા ગુરુજી સૂઈ ગયા। એક જોડ ચપ્પલનો તૂટો આવતો હતો ને, એવું વિચારતા વિચારતા ગુરુ સૂઈ ગયા। સવાર પડી, શિષ્યોએ જોયું કે ગુરુજી કાયમ અમૃત વેલા 3, 3:30 ઉઠી જાય છે। ગુરુજીની ઝૂંપડીમાં દીવો ચાલતો જ હોય છે, અજવાળું હોય છે, આજે કેમ ગુરુજી ઉઠ્યા નથી? કદાચ તબિયત નહીં સારી હોય ને, ઉંમર થઈને હવે એટલે કદાચ મોડા ઉઠશે। 5 વાગ્યા, જોયું તો ગુરુજી હજુય નતા ઉઠ્યા। શિષ્યોના મનમાં વિચાર આવ્યો
કે આટલા મોડા ગુરુજી કોઈ દિવસ સૂઈ ના રહે, આજે કેમ ગુરુજી ઉઠ્યા નથી? લાવો જઈને જોવા દો, મળવા દો ગુરુજીને. વધારે તબિયત તો ખરાબ નથી ને? એટલે આશ્રમની અંદર મેઇન સેવા સંભાળવા વાળા 2-4 શિષ્યો હતા, એ આયા ઝૂંપડીમાં ગુરુજીને મળવા. અને આઈને ગુરુજીને કહે છે, ગુરુજી તબિયત સારી નથી, 5 વાગ્યા, કેમ હજુ તમે સૂતા છો? તમે તો કાયમ અમૃત વેલા ઉઠી જાવ છો, 3 વાગ્યે. આજે તો ગુરુજી 5 વાગ્યા તોય તમે ઉઠ્યા નથી, શું કારણ? ગુરુજી કાંઈ જવાબ આપતા નથી, સૂતા છે. શિષ્યો પલંગની નજીક આયા, ગુરુજીને હલાયા, જોયું ગુરુજી કેમ ઉઠતા નથી. તો ખબર પડી કે ભાઈ ગુરુજીએ તો શરીર છોડી દીધું છે, મૃત્યુ પામ્યા છે. હવે ગુરુજીએ ક્યારે શરીર છોડ્યું એ કોઈને ખબર નથી, કારણ કે શિષ્યો એવું સમજતા હતા કે ઉંમર છે, તબિયત નહીં સારી હોય એટલે સૂતા હશે. ક્યારે શરીર છોડ્યું એ ખબર નથી, પણ આખા આશ્રમમાં ખબર પડી ગઈ ગુરુજીએ શરીર છોડી દીધું, ગુરુજીએ શરીર છોડી દીધું. ગુરુજીના પણ જે ગુરુજી હતા એમને સમાચાર મોકલાયા કે અમારા ગુરુએ અચાનક શરીર છોડ્યું છે, એમને સમાધિ અપાવવાની છે, તો આપ પધારો. હવે એ શિષ્યોના જે ગુરુ, જેને શરીર છોડ્યું, એમના પણ ગુરુ જીવતા હતા, એ આયા ગુરુજીને સમાધિ અપાવવા માટે. જે કઈ વિધિ, જે કઈ પરંપરા આશ્રમની હતી એ બધી કરી. અને જ્યારે બધી વિધિ પરંપરા પૂરી થઈ, બધા ફ્રી થયા, એટલે 2-4 શિષ્યો આયા ગુરુજીને મળવા. પ્રણામ કરીને સામે બેઠા અને ગુરુજીને કહે છે, ગુરુજી અમારા મનમાં એક વિચાર ચાલે છે બધાયના, જેનો જવાબ તમે જ આપી શકશો, તમારા સિવાય કોઈ નહીં આપી શકે. ગુરુજી કહે છે, હા બોલો બોલો બેટા, શું ચાલે છે મનમાં પ્રશ્ન? તે કહે છે, ગુરુજી આ અમારું જે આશ્રમ છે, એ આશ્રમની અંદર ભગવાન શિવનું મહાદેવ બનાવ્યું છે, અને વર્ષોથી પરંપરા છે કે જ્યારે આ આશ્રમના કોઈ ગાદીપતિ ગુરુ શરીર છોડે, જ્યારે પણ શરીર છોડે, તો મહાદેવની અંદર જે ઘંટ છે એ ઓટોમેટિક વાગવા લાગે. તો અમારા ગુરુજીએ શરીર છોડ્યું, ગમે ત્યારે છોડ્યું હશે, અમને નહીં ખબર ગુરુજી કે અમારા ગુરુએ ક્યારે શરીર છોડ્યું, પણ જ્યારે શરીર છોડ્યું હોય 1 વાગ્યે, 2 વાગ્યે, 3 વાગ્યે, કારણ કે અમે જ્યારે એમને મળવા ગયા ત્યારે 5 વાગ્યા હતા. હવે ગુરુજીએ ક્યારે શરીર છોડ્યું નથી ખબર, પણ ગુરુજીએ જ્યારે પણ શરીર છોડ્યું તો મહાદેવની અંદર ઘંટ કેમ ન વાગ્યા? અમારા ગુરુજી ગાદીપતિ હતા ને વર્ષોથી, તો અહીંયા નિયમ છે, એટલું સત્ય છે કે ગુરુજી શરીર છોડે ત્યારે ઘંટ વાગે, તો ઘંટ કેમ ન વાગ્યા? તો જે ગુરુના ગુરુ હતા એ શિષ્યોને કહે છે કે બેટા, એમ મને ન ખબર હોય, મારે ધ્યાનની અંદર જોવું પડે કે શું કારણ બન્યું એવું કે તમારા ગુરુએ શરીર છોડ્યું તો ઘંટ ના વાગ્યા મહાદેવમાં. તો ગુરુજીના જે ગુરુજી હતા એ ધ્યાનમાં બેઠા અને જે કઈ ક્રમ વીતી ગયો તો એના વિશે જોવા લાગ્યા કે એવું શું બન્યું હતું, ગુરુએ ક્યારે શરીર છોડ્યું હતું એમ. તો ગુરુજીના જે ગુરુજી હતા એ જ્યારે ધ્યાનમાં બેઠા તો એમને જોયું કે મારા શિષ્યએ સવારમાં 3 વાગ્યે અમૃત વેલા શરીર છોડ્યું છે, પણ શરીર છોડતી વેરાએ એને પરમાત્માની યાદ નથી. શરીર છોડતી વેરાએ એમના મનની અંદર વિચારો ચાલતા હતા. કયા વિચારો ચાલતા હતા? કે હમણાં સવારે સત્સંગ પૂરો થાય એટલે દરેક શિષ્યોને મારે 1-1 જોડ ચપ્પલ આપવાના છે, એક ચપ્પલની જોડનો તૂટો છે,
તો એક શિષ્ય રહી જશે. એવું ચિંતન કરતા હતા અને એવું ચિંતન કરતા કરતા અચાનક જ હૃદયમાં તકલીફ પડી અને શરીરમાંથી આત્મા નીકળી ગઈ. બેટા, મારો જે શિષ્ય છે અને તમારા જે ગુરુ છે એ શરીર છોડતી વેરાએ પરમાત્માને યાદ નતા કરતા. એમનો જીવ જૂતામાં હતો. અંત સમયે એમને પરમાત્માને યાદ ન કર્યા એટલે એમની અંત મતિ સો ગતિ ન થઈ. ભગવાનનું વિમાન એમને લેવા ના આવ્યું, યમરાજા લેવા આવ્યા. જો ભગવાનનું વિમાન લેવા આવ્યું હોત તો મહાદેવમાં ઘંટ વાગત. પણ અંત સમયે ગુરુજી ભગવાનને યાદ નતા કરતા એટલે ભગવાનનું વિમાન એમને લેવા ના આવ્યું, યમરાજા લેવા આવ્યા હતા એટલે મહાદેવમાં ઘંટ ન વાગ્યા. શિષ્યોએ વિચાર્યું કે બચપનથી ગુરુજીએ સંન્યાસ લીધો તો, કેટલી ભગવાનની સેવા કરી, કેટલી સરસ એમની સેવા હતી અને કેટલું સરસ અમને બધાને પ્યારથી પાલના આપતા હતા. અને અંત સમયે ગુરુજીને ખાલી ભગવાન યાદ ના આયા, જૂતામાં જીવ રહ્યો, એમાં ભગવાનનું વિમાન ના આવ્યું, ગુરુજીની સદગતિ ન થઈ. બધા શિષ્યો કહેવા લાગ્યા, ગુરુજી તમે તો અમારા ગુરુના ગુરુ છો, કંઈક ઉપાય બતાવો કે અમારા ગુરુની સદગતિ થાય, ભગવાનનું વિમાન એમને એમના ધામમાં લઈ જાય. ત્યારે ગુરુના ગુરુ કહે છે, બેટા કોઈની કોઈ સદગતિ ન કરી શકે. સદગતિ દાતા એક પરમાત્મા શિવ છે, એના હાથમાં ઓથોરિટી છે સદગતિ કરવાની, અને એક મનુષ્યના સ્વયંના હાથમાં ઓથોરિટી છે. મનુષ્ય ધારે તો પોતાની દુર્ગતિ કરી શકે છે અને ધારે તો પોતાની સદગતિ એ કરી શકે છે, બાકી કોઈની કોઈ સદગતિ ન કરી શકે. તમારા ગુરુએ અંતિમ સમયે ઈશ્વરને યાદ કર્યા હોત તો એમની સદગતિ થાત, નથી કર્યા એટલે ન થઈ. સંતો આપણને આવી વાર્તાઓ કથાઓમાં કહેતા હોય છે, અને આવી વાર્તાઓ દ્વારા આપણને કથામાં શું સમજાવવા માંગે છે? ચાહે તમે ઘર સંસારી છો, ચાહે તમે આશ્રમની અંદર રહો છો, પણ અંત સમયે તમારી સ્થિતિ કેવી છે એ ઉપર સદગતિ થાય. શરીર છોડતી વેરાએ ઈશ્વરની યાદ હોવી જોઈએ. ભગવત ગીતામાં કીધું છે ને, દેહ ને દેહના સર્વ સંબંધો, પદાર્થ, સાધન, સામગ્રી બધું બુદ્ધિથી ભૂલ અને મન બુદ્ધિ મારી અંદર લગાય. માના બધામાંથી બુદ્ધિ નીકાળીને ઈશ્વરમાં બુદ્ધિ લગાવો. અંતિમ ઘડીએ ઈશ્વરની યાદ હોય તો સદગતિ થાય. અંતિમ ઘડીએ જો કોઈ વ્યક્તિની યાદ આવી, ધન સંપત્તિની યાદ આવી, તો એ પ્રમાણેની આપણી ગતિ થતી હોય છે. તો બને ત્યાં સુધી આપણે પુરુષાર્થ કરીએ, રોજ ભગવાનને યાદ કરવાનો. કેમ આપણે રોજ પરમાત્માને યાદ કરવાના છે? કારણ કે રોજ આપણે પરમાત્માને યાદ કરીશું તો એ પ્રેક્ટિસ આપણને અંતિમ સમયમાં કામ આવશે, અને અંતિમ સમયમાં આપણને ઈશ્વરની યાદ આવે તો આપણી સદગતિ થશે. રાત્રે સૂતી વેરાએ આપણે જેવા વિચારો કરીને સૂઈએ છીએ, પ્રભાતમાં તમે જ્યારે ઉઠો તો રાતનો જે છેલ્લો વિચાર હોય છે એ સવારનો પહેલો વિચાર હોય છે. આ નિયમ છે કુદરતી. તો રાત્રે ગુરુજી ચપ્પલના વિચારો કરતા કરતા સૂતા હતા, તો સવારે અમૃત વેલા ગુરુજી ઉઠ્યા તો એમને ચપ્પલના જ વિચારો આવતા હતા, અને એમાં ને એમાં શરીર છૂટી ગયું. કહેવત છે ને ગુજરાતી, જીવ જૂતામાં ગયો તો સદગતિ ન થઈ.
તો આપણે બધા લક્ષ્ય રાખીશું કે આજ નહીં તો કાલ જ્યારે હું આ દેહનો ત્યાગ કરી અને ઈશ્વરના દરબારમાં જઉં ત્યારે ઈશ્વરની યાદમાં જઉં. અંત સમયે મને ઈશ્વરની યાદ હોવી જોઈએ, આવું લક્ષ્ય રાખીશું. અને આ આધ્યાત્મિક વાર્તા જો આપને પસંદમાં આવી હોય તો કોમેન્ટમાં ખાલી અમને ઓમ શાંતિ કરીને જણાવશો. તમે બધા ખૂબ સરસ અમારી વાર્તાઓ તો સાંભળો છો, પણ અમારી એવી ઈચ્છા છે વધારે કે તમારા બધાથી જો બની શકે તો જ્યાં પણ તમને બ્રહ્માકુમારી સંસ્થા નજીક પડતી હોય, અમારી શાખાઓ હરેક જગ્યાએ છે, ત્યાં તમે બ્રહ્માકુમારી સંસ્થામાં જાઓ અને ઓર વધારે થોડું જ્ઞાન પ્રાપ્ત કરો. કારણ કે જ્ઞાનથી બુદ્ધિ જ્યારે ભરપૂર બનશે ત્યારે ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ રહેશે, અને ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ હશે તો જ અંત સમયે મન બુદ્ધિ ઈશ્વરમાં લાગશે. ઓમ શાંતિ.